નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે એ પ્રકરણ નંબર 13 કે આપણે શા માટે માંદા પડીએ છીએ. બરાબર. તો આપણે છે એક પ્રવૃત્તિ આપી છે કે તમે જોતા હશો કે આપણે છે એ ઘણીવાર છે માંદા પડી જતા હોઈએ છીએ. કોઈક ઋતુ ફરે, કોઈ હવામાન ફરે તો આપણે છે માંદા પડીએ છીએ. તો આ ચેપ્ટરની અંદર આપણે છે એ જોવાનું છે કે આપણે માંદા પડવાનું કારણ શું છે, આપણે શા માટે માંદા પડીએ છીએ. તો પહેલાં આપણે સૌપ્રથમ છે એક પ્રવૃત્તિ આપી છે જોવાની છે. આપણે લાતુર, ભુજ, કાશ્મીર વગેરેમાં આવેલા ધરતીકંપ કે ભૂકંપ વિશે કે તટવર્તી પ્રદેશોને અસર પહોંચાડવાવાળા ચક્રવાત વિશે સાંભળેલું હશે. આ બધી વસ્તુ તમે સાંભળેલી છે, બરાબર. સામાજિક વિજ્ઞાનમાં છે આ બધું ભણતા હો છો. જો આવી વિપત્તિઓ આપણી આજુબાજુ થયેલી હોય તો કલ્પના કરો કે લોકોના સ્વાસ્થ્ય પર કેવા પ્રકારની અસર થયેલી હશે. આવી વિપત્તિઓ વાસ્તવમાં થવાને લીધે તે સમયે આપણા પર કઈ અસરો પહોંચી હશે. વિપત્તિ આવ્યા પછી કેટલા સમય સુધી વિભિન્ન પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થતી રહેશે. પહેલી પરિસ્થિતિમાં વિપત્તિના સમયે સ્વાસ્થ્ય પર શું અસર પડે છે, અને બીજી પરિસ્થિતિમાં જુઓ તો વિપત્તિના સમય પછી સ્વાસ્થ્ય સંબંધિત કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે. તો આ પ્રવૃત્તિ દરમિયાન આપણને અનુભવ થાય છે કે માનવ સમુદાયમાં સ્વાસ્થ્ય તેમજ રોગ એક જટિલ સમસ્યા છે. બરાબર. પ્રવૃત્તિ દરમિયાન છે એ આપણને એવો અનુભવ થયો છે કે માનવ સમુદાયમાં, માનવનો આખો સમૂહ છે એમાં સ્વાસ્થ્ય તેમજ રોગ એ એક જટિલ સમસ્યા બની ગઈ છે. જેના માટે એકબીજાને સંબંધિત અનેક કારકો એટલે કે ઘટકો જવાબદાર છે. આપણે એ પણ અનુભવી શકીએ છીએ કે સ્વાસ્થ્ય અને રોગનો અર્થ તે સ્વયં જ ખૂબ જટિલ છે. બરાબર. આપણે અનુભવ છે કે સ્વાસ્થ્ય અને રોગ એનો અર્થ છે તે સ્વયં ખૂબ જ જટિલ પ્રક્રિયા છે. જ્યારે આપણે પૂછીએ છીએ કે માંદા પડવાનું કારણ શું છે અને તેને કેવી રીતે રોકી શકાય, તો આપણે છે એ તેઓની પૂર્વ ધારણાઓનો અર્થ સમજવો પડશે. બરાબર. આપણે છે એ એવું સમજવું હશે, બરાબર, કે ભાઈ સ્વાસ્થ્ય અને રોગનો અર્થ તે સ્વયં ખૂબ જટિલ છે. જ્યારે આપણે પૂછીએ કે માંદા પડ્યા તો આ માંદા પડવાનું કારણ શું છે અને તમે એને કેવી રીતે રોકી શકો, તો આપણે છે એ તેઓની પૂર્વ ધારણાઓ છે એનો અર્થ આપણે સમજવો પડશે. આપણે મિત્રો જાણીએ છીએ કે કોષ એ સજીવોનો પાયાનો એકમ છે. કોઈ પણ સજીવ છે તો એનો પાયાની શરૂઆત છે કોષથી થાય છે. બરાબર. કોષમાંથી લઈ અને પછી આખું અંગતંત્ર બનતું હોય છે. બરાબર. તો શરૂઆત કોષથી થાય છે, એટલે કે સજીવનો પાયાનો એકમ છે કોષ છે. કોષો વિભિન્ન પ્રકારના રાસાયણિક પદાર્થો જેવા કે પ્રોટીન, કાર્બોદિત, ચરબી કે લિપિડ વગેરેથી બનેલા છે. બરાબર. કોષો છે એ વિભિન્ન પ્રકારના જે રાસાયણિક પદાર્થો છે જેવા કે પ્રોટીન છે, કાર્બોદિત છે, ચરબી છે, લિપિડ છે, આનાથી બનેલા છે. જો કે તે સ્થાયી લાગે છે પરંતુ તેઓ ખૂબ જ સક્રિય હોય છે. આપણે સ્થાયી લાગતા હોય છે પરંતુ તે કેવા હોય છે, ખૂબ જ સક્રિય જોવા મળે છે. તેઓમાં કોઈને કોઈ ક્રિયા હંમેશા થતી રહેતી હોય છે. એમાં સતત છે ક્રિયા શરૂ જ રહેતી હોય છે. કોષો એક સ્થળેથી બીજા સ્થળે ગતિશીલ રહેતા હોય છે. કોષ છે એ પોતાના એક સ્થાનથી બીજા સ્થાન પર છે ગતિ કરતા હોય છે. ત્યાં સુધી કે જે કોષોમાં ગતિ હોતી નથી તેઓ પણ કોઈને કોઈ સમારકામનું કાર્ય કરે છે. બરાબર. ત્યાં સુધી કે જે કોષોની અંદર કંઈ ગતિ હોતી નથી તેઓ પણ છે એ કોઈને કોઈ સમારકામનું કાર્ય કરતા રહેતા હોય છે. નવા કોષો નિર્માણ પામતા રહે છે. આપણા અંગો અથવા પેશીઓમાં ઘણી બધી વિશિષ્ટ ક્રિયાઓ ચાલતી હોય છે. આપણા અંગમાં અને અથવા તો પેશીની અંદર છે એ ઘણી બધી વિશિષ્ટ ક્રિયાઓ છે એ સતત ચાલતી રહેતી હોય છે. જેવી કે હૃદયનું ધબકવું, ફેફસા શ્વાસ લે છે, મૂત્રપિંડમાં ગાળણ દ્વારા છે મૂત્રનું નિર્માણ થાય છે, મગજ વિચારે છે. તો આ બધી છે ક્રિયાઓ સતત થતી રહેતી હોય છે. બરાબર. કે હૃદય ધબકતું બંધ થઈ જાય તો આપણું પૂરું થઈ જાય. બરાબર. ફેફસા શ્વાસ લેતા બંધ થાય તો પણ મૃત્યુ પામી જઈએ.
પછી મૂત્રપિંડનું જે ગાળણ થાય છે અને એમાં દ્વારા મૂત્રનું નિર્માણ થાય છે, બરાબર, એ પણ મહત્ત્વનું છે. પછી આપણું મગજ વિચારતું હોય તો આ બધી ક્રિયાઓ છે એ ખૂબ જ મહત્ત્વની છે. આ બધી પ્રવૃત્તિઓ કે ક્રિયાઓ પરસ્પર સંબંધિત છે. આ બધી પ્રવૃત્તિઓ અને ક્રિયાઓ એકબીજા પર સંબંધિત રહેલી છે, એકબીજા ઉપર એનો આધાર છે. ઉદાહરણ તરીકે મૂત્રપિંડમાં ગાળણ ન થાય તો ઝેરી એટલે કે વિષારી પદાર્થો આપણા શરીરમાં એકઠા થઈ જાય છે, બરાબર. જો મૂત્રપિંડ છે એમાં ગાળણ ન થતું હોય તો જે ઝેરી પદાર્થો છે એ પદાર્થો આપણા શરીરમાં બધા ભેગા થઈ જશે. આ પરિસ્થિતિમાં મગજ યોગ્ય રીતે વિચારી શકતું નથી. આવી કોઈ પરિસ્થિતિ બને ત્યારે મગજ છે એ યોગ્ય રીતે વિચારી શકતું નથી. આ બધી પારસ્પરિક ક્રિયાઓ કરવા માટે ઉર્જા અને કાચા પદાર્થોની જરૂરિયાત હોય છે. આ બધી ક્રિયાઓ થાય તો એ ક્રિયાઓ બધી થવા માટે ઉર્જા અને કાચા પદાર્થો છે એની સતત જરૂરિયાત રહેતી હોય છે. આ કાચા પદાર્થો આપણા શરીરને બહારથી પ્રાપ્ત થાય છે. આ જે કાચા પદાર્થો છે એ કાચા પદાર્થો આપણા શરીરને બહારથી પ્રાપ્ત થતા હોય છે. બીજા શબ્દોમાં કોષો અને પેશીઓને કાર્ય કરવા માટે ખોરાકની જરૂરિયાત હોય છે, બરાબર. કોષો અને પેશી છે ને જો કાર્ય કરવું હોય તો તે કાર્ય કરવા માટે એમાં ખોરાકની જરૂરિયાત રહેતી હોય છે. તેવો કોઈ ઘટક કે કારક કે જે કોષો તેમજ પેશીઓના યોગ્ય પ્રકારના કાર્યોને રોકે છે તેનાથી શરીરની સામાન્ય ક્રિયાઓ ખોરવાય છે, બરાબર. તેવો કોઈ ઘટક કે કારક કે જે છે એ કોષો તેમજ પેશીઓના કોઈ યોગ્ય પ્રકારના કાર્યને રોકતો હોય તો તેનાથી શું થાય છે તો કે જે શરીરની જે સામાન્ય ક્રિયાઓ હોય છે એ બધી ખોરવાઈ જતી હોય છે. ઉપરયુક્ત બધા તથ્યોને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય તથા રોગની પૂર્વધારણાઓ કે વ્યાખ્યાનને સમજીશું. તો હવે આપણે જોવાનું છે કે સ્વાસ્થ્ય અને તેનું કથળવું, બરાબર. તો સ્વાસ્થ્યનું મહત્ત્વ, તો આપણે બધા સ્વાસ્થ્ય શબ્દ સાંભળેલો છે અને તેનો વારંવાર ઉપયોગ પણ આપણે કરીએ છીએ, બરાબર. સ્વાસ્થ્ય શબ્દ છે તમે ઘણીવાર સાંભળેલો હશે અને તેનો આપણે ઘણીવાર એ શબ્દનો ઉપયોગ પણ કરતા હશું. જેમ કે આપણે કહીએ છીએ કે મારા દાદીનું સ્વાસ્થ્ય એટલે કે તબિયત સારું નથી. આપણા શિક્ષકો પણ આ શબ્દનો ઉપયોગ કરે છે અને કહે છે કે એક સ્વાસ્થ્યપ્રદ વલણ નથી. તો આ સ્વાસ્થ્ય શબ્દનો અર્થ શું થાય, બરાબર. તો આપણે પહેલાં સ્વાસ્થ્ય શબ્દનો અર્થ જોવાનો છે. જો આપણે આ વિષય પર વિચાર કરીએ તો આપણને જ્ઞાત થશે કે તેનો અર્થ સાજા થવા કે સાજા રહેવાથી છે, બરાબર. હવે આપણે આ વિષય પર વિચાર કરશું સ્વાસ્થ્ય વિશે તો આપણને ખબર પડશે કે તેનો અર્થ છે એ સાજા થવા કે સાજા રહેવાથી એવો થાય છે. આપણે સારાપણાનો અર્થ અસરકારક શારીરિક ક્રિયા એવું વિચારી શકીએ છીએ. અમારા દાદીને માટે બજાર જવું અથવા અડોશ પડોશમાં જવા યોગ્ય થવું તે સારા સ્વાસ્થ્યનું પ્રતીક છે, બરાબર. જો આપણે એવું કહીએ કે ભાઈ અમારા દાદી માટે છે એ આજુબાજુ બજારમાં જવું અથવા તો આડોશ પાડોશમાં જવું એ પોતાના સારા સ્વાસ્થ્યનું એક પ્રતીક છે, બરાબર. તો એ ફરી શકે તેનું સ્વાસ્થ્ય છે આપણે સારું કહીએ છીએ. જો તેઓ આ કાર્ય કરવા યોગ્ય નથી તો આપણે કહીએ છીએ કે તેઓનું સ્વાસ્થ્ય સારું નથી. જો આવું કાર્ય તે ન કરી શકતા હોય તો આપણે એવું કહીએ કે ભાઈ તેનું સ્વાસ્થ્ય છે એ સારું નથી, બરાબર. જો તમારી ઈચ્છા વર્ગમાં ભણવાની છે તો આપણે કહીએ છીએ કે તમારી તબિયત સારી છે, અને જો ભણવાની ઈચ્છા ન હોય તો આપણે કહીએ છીએ કે તમારી તબિયત સારી નથી, બરાબર. આવું ઘણીવાર બનતું હોય કે જો ભણવાની ઈચ્છા ન હોય તેમ કે મારી તબિયત નથી સારી, બરાબર. અને ભણવાની ઈચ્છા ન હોય ત્યારે આવું કહી દે કે તબિયત સારી નથી, અને ઈચ્છા હોય ત્યારે એવું કહે કે ભાઈ તબિયત સારી છે. તો આથી સ્વાસ્થ્ય એ અવસ્થા છે, બરાબર. સ્વાસ્થ્ય શું છે? એક અવસ્થા છે જેને અંતર્ગત શારીરિક, માનસિક તથા સામાજિક કાર્ય કરવાની ક્ષમતા દ્વારા યોગ્ય પ્રકારે થાય છે, બરાબર. તો આ સ્વાસ્થ્ય શું છે એ તમને ખબર પડી ગઈ કે સ્વાસ્થ્ય એ એક અવસ્થા છે જેને અંતર્ગત શારીરિક, માનસિક તથા સામાજિક કાર્ય કરવાની ક્ષમતા દ્વારા છે એ યોગ્ય પ્રકારે થાય છે. હવે આગળ જોઈએ તો વ્યક્તિગત તેમજ સામૂહિક સમસ્યાઓ બંનેની સ્વાસ્થ્ય પર અસર કઈ રીતે થાય.
કોઈ વ્યક્તિગત રીતે સ્વાસ્થ્યની અસર કઈ થાય અને સામૂહિક રીતે થાય. જો સ્વાસ્થ્ય કોઈ એક વ્યક્તિની શારીરિક, માનસિક તથા સામાજિક જીવનની ક્ષમતાને પૂર્ણરૂપે સમન્વય સ્થિતિ દર્શાવે છે. બરાબર. જો કોઈ સ્વાસ્થ્ય છે એ કોઈ એક વ્યક્તિ છે, એ એક વ્યક્તિની શારીરિક, માનસિક તથા સામાજિક જીવન છે એની ક્ષમતાને પૂર્ણરૂપે સમન્વય સ્થિતિ દર્શાવતું હોય છે. તો કોઈ પણ વ્યક્તિ તેને સ્વયં પૂર્ણ સ્વરૂપે પ્રાપ્ત કરી શકતું નથી. બરાબર. તેને કોઈ પણ વ્યક્તિ છે એ સ્વયં પૂર્ણ સ્વરૂપે તેને પ્રાપ્ત કરી શકતું નથી. બધા સજીવોનું સ્વાસ્થ્ય તેમની આજુબાજુ અથવા તેમની આસપાસના પર્યાવરણ પર આધારિત હોય છે. બરાબર. બધા સજીવો છે એ બધા સજીવોનું સ્વાસ્થ્ય છે એ તેમની આજુબાજુ અથવા તો તેમની આસપાસનું જે પર્યાવરણ છે તેના પર આધારિત હોય છે. પર્યાવરણમાં ભૌતિક કારક કે ઘટક આવે છે. પર્યાવરણની અંદર છે એ ભૌતિક કારક અથવા તો ઘટક આવતું હોય છે. પર્યાવરણમાં પાયાના પરિબળો કે કારક કે ઘટકો આવે છે. પર્યાવરણની અંદર છે એ પાયાના પરિબળો કે કારક અથવા તો ઘટક આવતા હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ચક્રવાત આપણા સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. બરાબર. ચક્રવાત છે એ આપણા સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચાડતું હોય છે. પરંતુ તેનાથી પણ વધારે મહત્ત્વપૂર્ણ એ છે કે માનવ સમાજમાં રહે છે. આથી આપણું સામાજિક પર્યાવરણ, આપણું વ્યક્તિગત સ્વાસ્થ્ય મહત્ત્વપૂર્ણ છે. બરાબર. પરંતુ આનાથી વધારે જોઈએ તો મહત્ત્વપૂર્ણ બાબત એવી છે કે માનવ છે એ માનવ બધા છે સમાજની અંદર રહેતા હોય છે. બરાબર. અને આથી આપણું સામાજિક પર્યાવરણ છે એ આપણું વ્યક્તિગત સ્વાસ્થ્ય છે એ મહત્ત્વપૂર્ણ છે. આપણે ગામ, કસ્બાઓ અથવા શહેરોમાં રહીએ છીએ. આપણે કોઈ ગામમાં રહેતા હોઈએ, કોઈ નાના અમથા કસ્બામાં રહેતા હોઈએ અથવા તો આપણે શહેરમાં રહેતા હોઈએ છીએ. તો આવા સ્થાનોમાં આપણા ભૌતિક પર્યાવરણનું નિરાધરણ પણ સામાજિક પર્યાવરણ દ્વારા જ થાય છે. બરાબર. આવા સ્થાનો છે તેમની અંદર આપણા જે ભૌતિક પર્યાવરણ છે એ ભૌતિક પર્યાવરણનું નિરાધરણ છે એ પણ સામાજિક પર્યાવરણ દ્વારા જ થતું હોય છે. વિચારો કે કચરો ઉપાડવાવાળી વ્યક્તિઓ એટલે કે સફાઈ કામદારો કચરાનો નિકાલ ન કરે તો શું થાય. બરાબર. હવે જો કચરાની સાફ સફાઈ કરવાવાળા છે જે કામદારો છે તો એ સફાઈ કામદારો છે એ જો કચરાનો નિકાલ ન કરતા હોય તો કચરો બધો આમનામ પડ્યો રહે. બરાબર. એનાથી રોગચાળો ફેલાય. બરાબર. માણસો માંદા પડે, મચ્છર થાય, ગંદકી થાય. વિચારો જો નાળાઓ સાફ ન હોય તો શું થાય. જો વધુ માત્રામાં કચરો ગલીઓમાં ફેંકવામાં આવે છે અથવા ખુલ્લા નાળામાં રોકાયેલા પાણીમાં તે સ્થિર પડેલો રહે તો ખરાબ સ્વાસ્થ્યની સંભાવના વધી જાય. બરાબર. હવે જો તમે કચરો છે ને શેરીમાં ફેંકી દેતા હો, પછી ખુલ્લા નાળામાં રોકાયેલ પાણી આમનું સ્થિર પડેલું રહે, બરાબર, તો ખરાબ સ્વાસ્થ્ય થવાની સંભાવના છે એ વધી જતી હોય છે. આથી સામુદાયિક સ્વચ્છતા સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ હોય છે. માટે છે એ સામુદાયિક આખો સમુદાય છે એ સ્વચ્છતા રાખે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. તમારા સ્થાનિક પ્રશાસન એટલે કે પંચાયત છે, નગરપાલિકા છે, એના દ્વારા છે એ સ્વચ્છ પાણી પૂરું પાડવા માટે શું ઉપાય કરેલ છે તેની તમારે જાણકારી મેળવવાની છે. શું તમારા મહોલ્લામાં બધા જ રહેવાસીઓ સ્વચ્છ પાણીને પ્રાપ્ત થાય છે? તમે જ્યાં રહેતા હો છો તે બધાને સારું પાણી મળે છે કે નહીં એ પણ તમારે નોંધવાનું છે. પછી બીજી પ્રવૃત્તિ આપી છે, પ્રવૃત્તિ નંબર 3, કે તમારા સ્થાનિક પ્રશાસન તમારા મહોલ્લામાં ઉત્પન્ન થતો જે કચરો છે એ કચરાનો નિકાલ કેવી રીતે કરે છે. તો એ આપને ખબર બહુ હોતી નથી, કારણ કે આપણે એટલી જ ખબર છે કે ભાઈ ગાડીવાળો આવે ને કચરો લઈ જાય. બરાબર. પરંતુ આપને વધારે ખબર હોતી નથી. તો આ બધો કચરો ભેગો થાય પછી જે કચરાનું જ્યાં સ્થાન હોય બધું ભેગું કરવાનું, ત્યાં બધો કચરો ભેગો કરે છે. તેમાંથી બધું પ્લાસ્ટિકને બધું અલગ કરવામાં આવે છે. ત્યારબાદ બાકીનો જે કચરો છે ને ત્યાં સળગાવી દેવામાં આવે છે. પ્લાસ્ટિકને બધું છે એનું પાછું રિસાયકલ કરવામાં આવતું હોય છે. શું સ્થાનિક અધિકારી દ્વારા કરેલા ઉપાયો પર્યાપ્ત છે? કોઈ સ્થાનિક અધિકારી હોય, બરાબર, નગરપાલિકા છે કે મહાનગરપાલિકા છે અથવા તો કોઈ ગ્રામ પંચાયત હોય, બરાબર,
તો ત્યાંના જે અધિકારીઓ છે એના દ્વારા જે કચરો કાઢવાના ઉપાયો જે કરેલા છે એ ઉપાયો છે એ પૂરતા છે? જો ન હોય તો તેમાં સુધારણા માટે તમે કયો ઉપાય સૂચવી શકો, તો એ તમારે વિચારવાનું છે. તમે તમારા ઘરમાં દૈનિક અથવા અઠવાડિયામાં ઉત્પન્ન થતા કચરાને ઘટાડવા માટે શું કરશો? બરાબર, તો એ પણ તમારે જોવાનું છે. ઓકે, ચાલો હવે જોઈએ તો સ્વાસ્થ્યને માટે આપણને ખોરાકની જરૂરિયાત હોય છે. બરાબર, આ ખોરાકને મેળવવા માટે આપણે કામ કરવું પડે છે. બરાબર, આપણે સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો તેના માટે આપણને છે એ ખોરાકની જરૂરિયાત છે. જો ખોરાક મળે તો આપણું સ્વાસ્થ્ય સારું રહે. તો આ ખોરાક છે એને મેળવવા માટે આપણે કામ કરવું પડે. કામ કરો તો જ તમને ખોરાક મળે. તેના માટે આપણે કામ કરવાનો અવસર શોધવો પડે છે. બરાબર, સારી આર્થિક સ્થિતિઓ તથા કાર્ય પણ વ્યક્તિગત સ્વાસ્થ્યને માટે જરૂરી છે. તમે સારી આર્થિક સ્થિતિ હોય તથા કાર્ય પણ છે એ વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. સ્વસ્થ રહેવા માટે આપણે ખુશ રહેવું આવશ્યક છે. તમારે જો સ્વસ્થ રહેવું હોય તો એના માટે તમારે ખુશ રહેવું જરૂરી છે. જો કોઈને પણ જોડે આપણો વ્યવહાર સારો ન હોય અને એકબીજાથી ડરતા હોઈએ તો આપણે ખુશ અને સ્વસ્થ રહી શકતા નથી. બરાબર, હવે જો કોઈની પણ જોડે આપણો વ્યવહાર સારો ન હોય, બરાબર, કોઈ જોડે આપણો વ્યવહાર સારો ન હોય અને એકબીજાથી આપણે ડરતા હોઈએ, બરાબર, ડર લાગતો હોય તો પણ આપણે ખુશ અને સ્વસ્થ રહી શકતા નથી. એટલા માટે વ્યક્તિગત સ્વાસ્થ્યને માટે સામાજિક સમાનતા અને સંવાદિતા ખૂબ જ આવશ્યક છે. હવે આપણે વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે જોઈએ તો સમાજમાં બધી સમાનતા હોવી જોઈએ અને સંવાદિતા છે એ ખૂબ જ આવશ્યક હોય છે. એકબીજા સાથે કોન્ટેક્ટમાં હોવું ખૂબ જ જરૂરી છે. આપણે એવી રીતે વિચારી શકીએ છીએ કે અનેક સામુદાયિક સમસ્યાઓ આપણા વ્યક્તિગત સ્વાસ્થ્યને કેવી રીતે અસર પહોંચાડે છે. તો હવે જોઈએ સ્વસ્થ અને રોગમુક્ત વચ્ચેની ભિન્નતા. જો આપણે આને સ્વાસ્થ્ય સમજીએ છીએ તો રોગ અથવા વ્યાધિ શું છે? તો અંગ્રેજીમાં આ શબ્દ ડિસ+એજ એટલે કે પોતાને જ વર્ણવે છે કે આપણને ખલેલ એટલે કે ડિસ્ટર્બ પહોંચાડે છે. બરાબર, ઇજ એટલે સુવિધા સ્વરૂપમાં વિચારાય છે. રોગનો બીજો અર્થ એ છે કે અસુવિધા. જો કે આ શબ્દનો ઉપયોગ ખૂબ જ સીમિત છે. આપણે રોગના વિષયમાં ત્યારે વાત કરીશું જ્યારે આપણને અસુવિધાના વિશિષ્ટ કારણની ખબર હોય છે. આપણે રોગના વિષયમાં ત્યારે વાત કરીએ કે અસુવિધાની જે વિશિષ્ટ કારણ જે આપણે અસુવિધા ઉત્પન્ન થઈ છે તો એના કારણની આપણને ખબર હોય ત્યારે આપણને ખબર પડે કે ભાઈ આપને કોઈક રોગ થયેલો છે. તો આનો અર્થ એવો બિલકુલ નથી કે આપણે તેનો સાચો અને અંતિમ ઉત્તર જાણીએ છીએ. બરાબર, આપણે કહીએ છીએ કે કોઈ વ્યક્તિ ઝાડાથી પીડાતો હોય તો તેનું ચોક્કસ કારણ શું હોઈ શકે. બરાબર, તો એ આપણને ખ્યાલ જ છે. આપણે એ પણ જાણીએ છીએ કે કોઈ પણ કારણ વગર વિશિષ્ટ રોગથી અસ્વસ્થતા કે નાદુરસ્તી થઈ શકે છે. આપણે એ પણ ખબર છે કે કાંઈ પણ કારણ ન હોય તો પણ આપણું રોગ વગર છે એ કોઈ પણ કારણ વગર છે એ વિશિષ્ટ રોગથી આપણે અસ્વસ્થતા ઉદ્ભવે અથવા નાદુરસ્તી છે ઉદ્ભવી શકે છે. એટલે આળસ ચડતી હોય. માત્ર કોઈ રોગ ન થવાનો અર્થ એ નથી કે તમે સ્વસ્થ છો. તમને કાંઈ રોગ ન થાય તો એનો મતલબ પણ એવો નથી કે તમે સ્વસ્થ છો. નૃત્યાંગના માટે સ્વાસ્થ્યનો અર્થ એ છે કે તે શિષ્ટતાપૂર્વક પોતાના શરીરને વિષમ પરિસ્થિતિઓની મુદ્રાઓની અભિવ્યક્તિ કરી શકે. તમે જોતા કોઈ નૃત્ય કરતા હોય તો એ નૃત્ય કરતા હોય એના માટે સારા સ્વાસ્થ્યનો અર્થ એવો થાય છે કે તે છે એ પોતાની ઈચ્છા મુજબ છે પોતાના શરીરને વાળી શકતું હોય, અલગ અલગ મુદ્રાઓ કરી શકતા હોય. સંગીતકાર માટે આનો અર્થ એ થાય કે તેઓ લાંબો શ્વાસ લઈ શકે જેનાથી તે પોતાની વાંસળીમાં સૂરને નિયંત્રિત કરી શકે છે. કોઈ સંગીતકાર છે તો એના માટે પોતાના સારા સ્વાસ્થ્યનો અર્થ શું થશે કે તે લાંબો શ્વાસ લઈ શકતા હોય કે જેના લીધે છે એ પોતે વાંસળીમાં સૂરને નિયંત્રિત કરી શકે. વાંસળી વગાડવી બહુ અઘરી વસ્તુ છે. તમે પૂરતો ઊંડો શ્વાસ લઈ શકતા હો, બરાબર, તો તમારાથી વાંસળી વાગી શકે. બરાબર, એક શ્વાસ ઉપર છે એ ચાલતું એક સાધન છે. આપણને આપણી વિશિષ્ટ ક્ષમતાને ઓળખવાનો અવસર કે તક મળે તે પણ સ્વાસ્થ્ય માટે આવશ્યક છે. બરાબર, આપણને છે એ આપણી જે વિશિષ્ટ આપણામાં ક્ષમતા રહેલી છે એને ઓળખવાનો કે મારામાં કઈ કઈ ક્ષમતા છે
એ ઓળખવાનો અવસર કે તક મળે તે પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. આમ આપણે કોઈ પણ રોગના લક્ષણો કે ચિહ્નોનો ફેલાવો થયા વગર પણ અસ્વસ્થ બની શકીએ છીએ. આમ આપણે જોઈએ તો આપણને છે એ કોઈ પણ રોગના લક્ષણ કે ચિહ્નનો ફેલાવો થયા વગર પણ છે એ આપણે અસ્વસ્થ બની શકતા હોઈએ છીએ. આ જ કારણ છે કે જ્યારે આપણે સ્વાસ્થ્ય માટે વિચારીએ છીએ ત્યારે આપણે સમાજ અને સમુદાય માટે વિચારીએ છીએ. આ જ એક એવું કારણ છે કે જ્યારે આપણે છે એ સ્વાસ્થ્ય માટે વિચારતા હોઈએ ત્યારે આપણે છે એ સમાજ અને સમુદાય માટે વિચારતા હોઈએ છીએ. બીજી તરફ જોઈએ તો જ્યારે આપણે રોગ વિશે વિચારીએ છીએ ત્યારે આપણે વ્યક્તિગત પીડા માટે વિચારીએ છીએ. આપણે કોઈ રોગ વિશે વિચારતા હોઈએ બરાબર, ત્યારે આપણે છે એ વ્યક્તિગત કઈ પીડા અનુભવાય છે એના વિશે વિચારતા હોઈએ છીએ. તો મિત્રો આપણે આજના લેક્ચર પૂરતું છે એ આટલું રાખીશું બરાબર, કે સ્વાસ્થ્ય અને તેનું કથળવું, સ્વસ્થ રોગ મુક્ત વચ્ચેની ભિન્નતા. હવે જ્યારે આપણે છે એ આપણે આવતા લેક્ચરમાં જ્યારે મળીશું બરાબર, ત્યારે આપણે છે એ રોગ અને તેના કારણો બરાબર, રોગ થાય તો એના કારણો શું છે બરાબર, રોગને કેવી રીતે ઓળખી શકાય, કેવા રોગ અઠીલા રોગ છે બરાબર, અઠીલા રોગનું નબળું સ્વાસ્થ્ય કેવું છે, એ રોગ થવાના કારણો કયા છે, જે ચેપી રોગો છે અને બિનચેપી રોગો છે, તો આ બધા રોગો વિશે આપણે આવતા લેક્ચરમાં જોઈશું બરાબર. આ લેક્ચર પૂરતું આપણે આટલું રાખીશું.